ભાઈ મળી ગયું તાકેશ્વર જવાનું મંદિરનો રસ્તો અહીંયા લખેલું છે નાખો ને મારા પગમાં રગું ચડાવી દીધે કે આ ભાઈ હતો એક આ ભાઈ અને આમાં તાકેશ્વર જાય જોઈ લો આ ગાડી જાય અમારી આમાં હાલે આપણાથી ગાડી કોઈ હાઈકી ના હોય જઈ આમાં જાય આમાં બહુ સારી મારતા મારતા આ બધા હાલો હળી કાઢીએ જલ્દી પૂગીએ ઠેકાણે આપણે તો કોઈ દી જોયું નથી આપણે પહેલી વાહ મસ્ત ડુંગરનો સીન આ બધી વાડી અને આમાં ગોળેયું મારી મારીને આવ્યા ને અહીંયા મારા પગની રગ ચડાવી દીધી આ ભાઈ આ જાડા હે ને ભાઈ આપણે તાકેશ્વર મહાદેવ જાય છે દર્શન કરવા અને ડુંગર માટે રેડા જો હે ને ધરતી અને આકાશનું ભેગા છે એવો નજારો છે ઓલા જો નીચે ઊભા હાલો કઈ જવાનું અને આ છે કુદરતની કળા જો આગા આગા મોરલા સંભળાય બોલે હવે આ ભાઈ ચડવાની કોશિશ કરશે હમણાં જોજો આ કેમ ચડાય જોયું અમે આવી રીતના ચડ્યા 4 પગે હો ભાઈ જો બીજો આવે એને એમ કે હું હોળી કાઢીને ચડી જાય પણ એ નહીં ચડી શકે જો કેમ થઈ ગયો ને 4 પગે કેવું લાગ્યું ચડવાનું ઉતરી ગયો જો આ ડુંગરમાં ચડીને ઊભા જો પડતા નહીં હોય લાવ તો વાંધો નહીં ક્યાંથી ઉતરવાના આમાંથી ઉતરવાના ભાઈ ડેન્જર રસ્તો હે ભાઈ અહીંયા જો ઊંડી ખીણું એ બાજુ ના જવાય પડી જવાય આ લોકો બે ગઈ ભાઈ થાકી ગાડી પાછળ જોડી ખાઈ દેખાય એ બાજુ જવાનું છે ઊંડે જંગલમાં મહાદેવના દર્શન કરવા અને કાપરાડીવાળા મહાદેવ કીએ કાપરાડીવાળા શું લખ્યો હા ટપકેશ્વર મહાદેવ કીએ જઈએ આપણે હાલો ઉતરવું જો સ્લીપું મારે ગાડી જો જાય આ બીજાની હવે ઓલી બાજુ પાછળથી ઉતરવા લાગે તો તીર ને કે જય રામા પીર જો હવે ભાઈ બેહીને લડી જાવ ઓલે શું કહેવાય લસરી જાવ તમે ખાઈ જાવ જો બેહી ગયા આ અમારા સુનિલભાઈ જો જાય ગાડી એની જો આ બીજો આવ્યો જોઈ લો જાય તો સુપર ફાસ્ટ એકલો હજી જાય છે જોવા સીધા મંદિરે ભાઈ બનાવતા જો કેમ છે લોકેશન આવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણા ભેગા આવેલા મિત્રો જો હાલીને આવે અહીંયા દર્શન કરવા જવાના છીએ બેલ લાઇન નોટિફિકેશન પણ આપણું ચાલુ કરી લેજો જેથી કરીને આપણા આવા વિડીયો મળે તમને અને તમે જોતા રહ્યો હાલો કરીએ મહાદેવના દર્શન અમે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે તો તમે અહીંનું વ્યૂ તમે જોઈ શકો છો બરોબર હા મમ્મા અમે હાલ આવી આ ભાઈ પેલા બનાવે આમ કરજો એટલે માલતા થઈ જાય તું પાછળ માલતો સાહેબ આવી ગયા આપણે જંગલમાં મંદિરે આ મંદિર તાકેશ્વર મહાદેવ ફતેહગઢ ડુંગર આ રસ્તો અને મોટા પથ્થર પડ્યા હવે આ મહાદેવ પાસે આપણે દર્શન કરવા જવું છે પ્રાચીન મંદિર છે જંગલની વચ્ચે છે તો આપણે ચાલો હું તમને મંદિરના દર્શન કરાવી દઉં તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જો હવે મસ્ત ફૂલ જો છે ને બાકી મસ્ત ગયા તો સબસ્ક્રાઈબ કરજો બેલ નોટિફિકેશનને ચાલુ કરી દેજો જેથી કરીને આપણા વિડીયો તમને દરરોજ મળતા રહીએ
તો ચાલો દર્શન કરીએ. એટલે હું બોલી પાસે આવતો રહ્યો લઈને કેમેરો પાસે લઈને આવતો રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. હવે આવે હા સિંહ બોલે વાહે વળો જાય જેવું લાગે છે. વાહે વાંથી જાય ને પછી આપણે હમણાં નહીં આ પેલા એનું ઘરને અંદરનું લેવું છે. હા તો લઈ લો તારામાં તારા લઈ લેવાનું. એને બાકી જગ્યા આવી ગયા મહાદેવના દર્શન કરવા. મહાદેવ આપણે કાકેશ્વર મહાદેવના દર્શન કરીએ. ચાલો મસ્ત જગ્યા છે. જો મહાદેવ ડુંગરની વચ્ચે કાકેશ્વર મહાદેવ બિરાજમાન. સુખ અને શાંતિનો અનુભવ થાય એવું મંદિર. તો પ્લીઝ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આ જંગલ ચારેકો ડુંગરની ચારે આવેલું આ એક પ્રખ્યાત મંદિર. ત્યાં તમે હવે પણ આવીને દર્શન કરી શકો છો અને શાંતિનો અહેસાસ કરી શકો છો. તો જો હતું કાકેશ્વર મહાદેવનું મંદિર. આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. ફરી મળશું આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય મહાદેવ, હર હર મહાદેવ. તો આ છે અહીંની લોકેશન. તમને રમણીય લાગશે, જોવી ગમશે અને વિચિત્ર પ્રકારની શાંતિનો અહેસાસ થશે. તો આ છે મહાદેવ. કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઈ નોટિફિકેશન ચાલુ કરી દેજો અને આપણા વિડીયોને જરૂર ને જરૂર શેર કરજો, જેથી બીજા લોકો પણ દર્શન કરી શકે.
તો ફરી મળશું આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. તેના પછી આમાં ભેગા ભજન ગોઠવી દે ને એમાં ઓલા જીવો એટલે હાઈરે ભજન સંતવાણી દેશી સંતવાણી આવતી હોય ને તો મજા માણસ જોવાની.